કરોડો ધોવાયા, લોકો લૂંટાયા મુદ્દાથી આપણે શરૂઆત કરીશું, કારણ કે આ એવો મુદ્દો છે, ઘણા વર્ષોથી આપણે તેને લઈને વાત કરીએ છીએ કે કેવી રીતે જનતાના નાણાં, જનતાની કમાણી ભ્રષ્ટાચારમાં સમાણી આ મુદ્દો વારંવાર ઉઠાવીએ છીએ, પરંતુ તેમ છતાં પણ જાણે કે આ સરકાર, આ તંત્ર બધા જ નિંદ્રાધીન છે, અથવા તો કદાચ એમના આશીર્વાદથી જ ભ્રષ્ટાચાર આટલો બધો ફૂલ્યો ફાલ્યો છે। આ દ્રશ્યો છે વલસાડના વાપીના, જ્યાં ભ્રષ્ટાચારનો એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। 1 વર્ષ પહેલા જ 22 કરોડ 50 લાખના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો, આ હાઈવે બનાવવામાં આવ્યો, વાપીથી શામળાજી જતો આ નેશનલ હાઈવે, જે પ્રથમ જ વરસાદમાં ધોવાઈ ગયો છે, એટલે કરોડો રૂપિયા આ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા છે। 10 કિલોમીટર અંતરનો આખો આ હાઈવે, એના પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તે કેવી રીતે કામ કરવામાં આવે છે? અહીંયા કોન્ક્રીટની સામગ્રી નહીં, પરંતુ ભ્રષ્ટાચારની સામગ્રીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને જનતાને મૂર્ખ બનાવવાના ધંધા કરવામાં આવે છે, સરકાર દ્વારા, તંત્ર દ્વારા, અધિકારીઓ દ્વારા, કોન્ટ્રાક્ટર્સ દ્વારા, અને જનતા બસ આવી રીતે લૂંટાતી જ રહે છે। અને આ પહેલી વખત નથી, માત્ર આ પહેલી ઘટના નથી, કારણ કે આવી ઘટનાઓ તો વારંવાર બનતી રહે છે। અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કેવી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો। છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે જ્યાં ખાડા અને ગાબડા પડે ત્યાં લોકો દ્વારા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આવા ખાડામાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લગાવીને એ વિરોધ કરવામાં આવે છે અને દર્શાવવામાં આવે છે, બતાવવાની કોશિશ કરવામાં આવે છે કે ભાઈ તમારા કામ આવા છે। અને અહીંયા પણ આવું કંઈક કરવામાં આવ્યું, અહીંયા તો વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ ખાડાની અંદર, એટલે આ પ્રતિકાત્મક વિરોધ આવી રીતે કરવામાં આવી રહ્યો છે। ખૂબ જ સૂચક છે આ વિરોધ। લોકો શું કહી રહ્યા છે, કારણ કે આ માત્ર પહેલી ઘટના નથી, માત્ર પહેલા ગાબડા નથી જે આપણી સામે આવી રહ્યા છે, બીજી ઘટનાઓની પણ આપણે વાત કરીશું, પરંતુ સૌથી પહેલા આ ઘટના પર અહીંયાના લોકો, સ્થાનિકો શું કહી રહ્યા છે એ સાંભળીએ, કારણ કે એમનો રોષ પણ અત્યારે ભારોભાર સામે આવી રહ્યો છે। ગઈકાલની ઘટના, રાત્રે 2 લોકો અકસ્માતનો ભોગ બન્યા, એના અગાઉ પણ કેટલાક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે અને ગયા વર્ષે તો કેટલા લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો આ જ રસ્તા પર। ક્યાંક ને ક્યાંક સરકાર રસ્તાઓ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અમુક અધિકારીઓના મેળા પણ આના લીધે આ રસ્તાઓ બરાબર બનતા નથી અને જેનો આ ગરીબ લોકો ભોગ બની રહ્યા છે। જે બાબતે અમે ગયા વર્ષે પણ કાર્યપાલક ઇજનેર શ્રી હેમાંગીબેનને લેખિત પણ જાણ કરી હતી અને મૌખિક પણ 10 વાર જાણ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને સાવરવામાં આવ્યા હતા અને જેનું પરિણામ આ ગરીબ લોકો ભોગવી રહ્યા છે। અને જ્યારે આ બ્રિજનું કે હાઈવેનું ઉદ્ઘાટન કરવામાં આવે ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ અમે તમને ભેટ આપી રહ્યા છીએ વિકાસની, પરંતુ આ વિકાસની ભેટ નહીં, આ ભ્રષ્ટાચારની ભેટ છે। નેતાઓ પણ જાણે છે, કદાચ જનતા નથી જાણતી, અને જ્યારે આવું થાય એટલે જનતાને ખબર પડે છે કે આ નેતાઓ આપણને કેવા મૂર્ખ બનાવીને જાય છે, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ આપણી સાથે કેવી રમત રમે છે। બીજા વિઝ્યુઅલ્સ પણ અમે આપણે બતાવીશું, બીજા દ્રશ્યો આપણે બતાવીશું જ્યાં આવી ઘટનાઓ સામે આવી છે, અને આવા જ ગાબડા, એ બ્રિજ હોય, એ હાઈવે હોય, એ કોઝવે હોય, કેવી રીતે વરસાદમાં ધોવાઈ ગયા છે એની આપણે વાત કરીશું। તો આ તો આપણે વાત કરી કે કેવી રીતે વલસાડમાં 22 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવ્યો, નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો, અને આ નેશનલ હાઈવે ધોવાઈ ગયો। માત્ર 1 જ વર્ષ પહેલા નેશનલ હાઈવે 56ની કામગીરી થઈ હતી, આ બનાવવામાં આવ્યો હતો, અને પહેલા જ વરસાદમાં તેનું ધોવાણ થયું છે અને પરિણામે લોકોના પૈસા એ ધોવાઈ ગયા છે। આ ધોવાણમાં વાપીથી શામળાજી જતા હાઈવેનું આવી રીતે ધોવાણ થઈ ગયું છે, અને આ વરસાદે તો ઘણી બધી પોલ ઉઘાડી પાડી દીધી, કારણ કે 10 કિલોમીટરમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે અને પરિણામે લોકો આવી રીતે વિરોધ કરી રહ્યા છે। પરંતુ આવા વિરોધનો શું કોઈ અર્થ રહે છે ખરો? જે તંત્ર સૂઈ ગયેલું છે, નિંદ્રાધીન છે, ક્યારે જાગશે ખરું? ભ્રષ્ટાચારના નમૂનાની બીજી વાત કરીએ તો વાપીમાં બની રહેલા એક નવા રેલવે ઓવરબ્રિજનો નીચેનો રોડ પણ ધોવાઈ ગયો છે આ જ વરસાદમાં। બાજુમાં અમે આપણે દ્રશ્યો પણ બતાવીશું, અમરેલીના કુંકાવાવના જીથુડી ગામે એક નવો કોઝવે બન્યો અને આ કોઝવે પણ ધોવાઈ ગયો। એટલે કેવી રીતે લોકો વારંવાર વર્ષોના વર્ષો માંગ કરે અને છેવટે એવું કહેવાય કે અમે તમને કોઝવે આપીએ છીએ, પણ કેવો પુલનો પૂર આ પહેલા જ દિવાલ એની પહેલા જ વરસાદમાં ધોવાઈ ગઈ હતી અને પરિણામે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તો સુરતમાં પણ દસ્તાન રેલવે ઓવરબ્રિજના એપ્રોચ રોડનો આખો એક ભાગ બેસી ગયો હતો, એ પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એટલે આ બધી જે વિકાસની નહીં પરંતુ ભ્રષ્ટાચારની તસવીરો છે એના બોલતા પુરાવા છે।
તો આ બે અલગ અલગ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. અમરેલીના કોઝવેના દ્રશ્યો છે, બીજી બાજુ સુરતના દસ્તાનો ઓવરબ્રિજના દ્રશ્યો છે અને આ બંને દ્રશ્યોમાં એ સાબિત થઈ રહ્યું છે. પહેલા દ્રશ્યોમાં કોઝવેમાં કેવી સામગ્રીનો ઉપયોગ કર્યો હશે એ તમે આ દ્રશ્યો પરથી જ કલ્પના કરી શકો છો, એ સમજી શકો છો. આ પહેલા અમદાવાદના અનેક બ્રિજ, હાટકેશ પરથી એવા બ્રિજની તો આખી એટલી મોટી યાદી છે કે કદાચ એ ગણાવવા જઈએ તો આપણી પાસે સમય ઓછો પડે, એટલા બધા આવા બધા બ્રિજ છે. અને પરંતુ તેમ છતાં સવાલ એ થાય કે આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર્સને જ કામ આપવું પડે બીજા બ્રિજ માટે, એવી તો સરકારની શું મજબૂરી હશે એ સવાલો થાય. કારણ કે કરોડો રૂપિયા, લોકોની મહેનતના રૂપિયા આવી રીતે ધોવાય છે, લૂંટાય છે અને સરકાર આમ જ નિંદ્રાધીન રહે છે.